तो आप घणा तो आम करता था 60,000 वर्ष बापू फेंकवा मांड्या फेंकता नहीं। शास्त्र वाँचो सतयुग में माणस ने आवड़ता 1 लाख वर्ष नी हती। सतयुग में 1 लाख वर्ष माणस जीवतो। जेम जेम युग गया एम मींडू निकलतुं गयुं। त्रेता युग आव्यो 1 लाख मांथी मींडू जाए तो केटला रहे? ए टेणिया केटला रहे? 1 लाख मांथी मींडू काढो तो केटला रहे? भण्यो नथी? बोल 10,000 शाबाश वाह वंदन। हाँ? थोड़ा बोलता शीखो। नाना छोकराने तैयार करता मोटा तो बोलता ज नथी शीखे शुं थयुं छे। 10,000 त्रेता युग में रामा अवतार में 10,000 वर्ष की आवड़ता थी। पछी द्वापर युग आव्यो कृष्ण भगवान आया। द्वापर युग में 10,000 मांथी मींडू जीव 1,000। द्वापर युग में 1,000 वर्ष जीवतो अने पछी कलयुग आव्यो 1 मींडू उड्यु। हो हवे बधा भेगा थईने मींडू उडे नहीं। कहेजो 100 मांथी मींडू जाए तो 10 बस। आ जिंदगी नो कोई भरोसो छे? जिंदगी नो शो भरोसो वही जशे। जिंदगी नो शो भरोसो वही जशे। शो लाव्या ने शो तमे लई जशो। शो लाव्या ने शो तमे लई जशो। जिंदगी नो शो भरोसो वही जशे। जिंदगी नो शो भरोसो। तो आ जिंदगी नो कोई भरोसो नहीं। कोई अमरपट्टो लईने अने कोई एवं मानता कि हूँ 100 वर्ष जीववानुं छे बधुं खोटुं छे। अत्यारे तमे बीड़ी सळगावो ने बीड़ी हळगती रहे ने आपणे ओलवी देवी। हाथमां चानी रकाबी होय रकाबी आम नाम रही जाए जय सियाराम। जीवन टूंकू छे अने आ टूंका जीवन में जेटलुं थाय एटलुं करी लेजो बाप। बाकी पछी नहीं थाय। चीड़िया चुग गई खेत करवुं एटलुं थई लेशे अत्यारे पछी नहीं थाय। सोमवारे जन्म्यो मंगळवारे मोटो थयो कई वांधो नहीं। गरोड़ी पड़ी तो नवो हाडलो कोक ओडाड़शे एमां अरे भगवान। साडलो પહેરવાની તૈયારી રાખજો કોક પહેરાવશે હો। અમાર વાળદરીની દીકરી છે પહેરાવી દઈશું એમાં શું। ખેર સોમવારે જન્મ્યો મંગળવારે મોટો થયો બુધવારે બીમાર થયો ગુરુવારે દવાખાનામાં શુક્રવારે દબાઈશ કેમ ભાઈ શુક્રવારે સિરિયસ શનિવારે સગાવાલા ભેગા થાય અને રવિવારે જય સિયારામ। क्या भरोसा है इस जिंदगी। क्या भरोसा है किसी जिंदगी का। क्या भरोसा। हेलो तू यार चेक कर भला मन। क्या भरोसा है इस जिंदगी का। क्या भरोसा। हेलो 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 आ एक चालू रहे बंद कर दे चेक कर ले तो। हेलो 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 पहला बहन बोला साथ देती नहीं है किसी का। क्या भरोसा है इस जिंदगी का। क्या भरोसा। ध्यान करजो बाप। सांस रुक जाएगी चलते चलते। सांस रुक जाएगी चलते चलते। क्षमा बुझ जाएगी जलते जलते। सांस रुक जाएगी चलते चलते। क्षमा बुझ जाएगी जलते जलते। नाम रह जाएगा आदमी का। क्या भरोसा है इस जिंदगी का। क्या भरोसा। क्या भरोसा है इस जिंदगी। आ जिंदगी नो कोई भरोसा नहीं बाप। भगवाने मने तमने आ जिंदगी आपी छे ने जीवी जाणजो।
અને રામની કથા સાંભળ્યા પછી રામના જેવું જ્યારે તમારું જીવન બની જશે ત્યારે તમે ધ્યાન કરજો. તો ભગવાન રામ જન્મનું ચોથું કારણ, મનુ અને શત્રુપાએ 60,000 વર્ષ તપ કર્યું અને પછી ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને કહ્યું કે માંગો માંગો મનુ માંગો. ત્યારે મનુએ માગ્યું બીજો અવતાર મને મનુષ્યનો મળે અને બીજા જન્મમાં મારી સ્ત્રી મારી પત્ની થાય અને બીજા જન્મમાં તમારા જેવો દીકરો થાય. એટલા માટે ભગવાન દશરથજીના ત્યાં દીકરો થઈને આવ્યા. કમાણી કર્યા વિના કંઈ મળતું નથી. આગળની કમાણી આ કામમાં આવી અને એ જ કમાણી કઈ કઈએ કરી રામને વનમાં મોકલવામાં મદદ કરી. તો ભગવાન 14 વર્ષે પાછા આવ્યા ત્યારે કઈ કઈને વંદન કર્યા અને એ જ કઈ કઈએ વરદાન માંગ્યું. તો દ્વાપર યુગમાં આ કઈ કઈ યશોદા બન્યા અને ભગવાન રામ કૃષ્ણ બની માના ઉદરે જન્મ લેતા પહેલા મથુરાની જેલમાંથી જન્મી અડધી રાત્રે ગોકુળમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી ત્યાં રોકાણ. કંઈક કમાણી કરજો તો તમને મળશે મારા બાપ. આ બધા અત્યારે આપણું વાડદરી કમાણી કરી રહ્યું છે, એના સેવકો આ કમાણી કરી રહ્યા છો બાપ ગૌશાળાની, અને આ કમાણી તમારી જિંદગીમાં વાંધો નહીં આવવા દે. મારી તારી કેટલા એ જન્મની છે કમાણી, જે નંદ રાણી તારા આગણા રે હો ભવો ભવની કીધેલી કમાણી રે નંદ રાણી તારા આગણા રે હો. આ છે તો ભગવાન મનુ અને શત્રુપાની માગણીના હિસાબે આ ધરતી પર આવ્યા. પાંચમું કારણ પ્રતાપભાનું રાજા ખરાબ સોબત. ધ્યાન કરજો બાપ, ગમે એટલો લોભ અને લાલચ હશે ને એટલે માણસને સોબત ખરાબ થવાની, અને ખરાબ સોબતનું ફળ શું આવે એ રામ જન્મનું પાંચમું કારણ. પ્રતાપભાનું રાજા સારો હતો પણ એને માયા કે મારું મોત ન થાય, મને ગડપણ ન આવે, મને કોઈ સમરાંગણમાં જીતી ન શકે, આવી માગણી કરી એટલે સામે કપટ મુનિ આવી. ખોટો માણસ અને ખોટાના ધડાકા બહુ હોય. તમે ખીચા ખાલીને ભબકા ભારી. ખોટો હોય છે ને એનું બહુ ધ્યાન રાખો. સાચો હશે તો તમને ખબર પડી જશે બાપ, સાધુનું જીવન જ સાદું છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસ, કપાસના ફૂલ જેવો અમારો સાધુડો દેખાય તમને બાપ. એને કોઈ દાડો માન ન હોય, મોટપ ન હોય, કંઈ ન હોય, બધા નાના સાથે નાનો મોટા સાથે મોટો. આગળ કથા આવે છે, નારદજીએ ભગવાનને પૂછ્યું છે પંચવટીમાં કે સાધુ અને ભગત કોને કહેવાય, એના લક્ષણ શું? ત્યારે લખ્યું છે કે છઠ બીકારજીન અનગ અકામા પરમ કીચન સુચિ સુખ ધામા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. છ વિકાર કામ ક્રોધ લોભ મદ મોહ અને ઈર્ષ્યા, આ છ વસ્તુને તમે છોડી દો એટલે તમે પણ સંત અને ભગત થાય. આમાં બહુ સરસ છે કે કપાળમાં ચાંદલો કરીને કાનમાં કડિયું પહેરી એટલે ભગત ન થઈ જાય. અખા ભગત હોવાની બહુ કીધું છે કે ભગત થયો પણ ભેદ ન જાણ્યો, કાનમાં પહેરી કડી અખો ભગત કે શું કરું. આમાં ઘણી બધી ચકલીઓ ફૂલે કે ચડી સાબત. ભેદ તો જાણો બાપ, ભેદ તો જાણો. અને ભેદ તમે નહીં જાણી શકો. તમે ગમે એટલું ભણેલા હશો, કોલેજ કરીએ છે, તમે રામાયણ ભાગવત મહાભારત 15 વખત વાંચ્યું હશે પણ તમે એના અંદરના ભેદ નહીં ઉકેલી શકો. ભેદ ઉકેલવા માટે તો કોઈ તમારા સાધુ અથવા તો ગુરુ હશે. इतना तो भेद गुरुजी हमको बता दो, हमको बता दो, समझ पकड़ गुरु मोरी भैया दे ओ जियो. આ તો ચોખ્ખું કી છે બાપ. શાસ્ત્ર છે ને સંતોએ બનાવ્યા, કેટલું મંથન કરી અને શાસ્ત્ર મને તમને આપ્યા. એની પ્રક્રિયાઓ તો જો ઘી ખાવું હોય તો દૂધ લાવવું પડે, દૂધને મેળવવું પડે, એમાંથી દહીં થાય, દહીંનું વલોણું કરવું પડે, વલોણું કર્યા પછી એને ચૂલા માખણ થાય, માખણ થયા પછી એને ચૂલે ચડાવવું પડે, ચૂલે ચડ્યા પછી માખણ પીગળે, પછી એમાંથી ઘી થાય,